ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા મયા મોહનિરાસશ્ચ વૈષ્ણવે કેતે. બાપજી અહીંયા શૌનકોએ ભગવાન પાસે સુતનામના મહાપુરુષની પાસે કહ્યું, બાપજી અમારે એ જાણવું છે જીવનમાં વિવેક કેવી રીતે વધે. વિવેકો વર્ધતે મહાન. સંસારીઓની માગણી અને સંન્યાસીઓની માગણીમાં બસ આટલો તફાવત હોય છે. સંસારી કોઈ મહાપુરુષ પાસે જાય તો શું કે, બાપજી કોઈક રસ્તો બતાવો ને, કંઈક આ થોડું ખરખું હાલે. સાધુ પાસે ક્યારેય પણ વાલા ભક્તજનો આર્થિક અને ભૌતિક સંપત્તિની માગણી માટે ન દશો, અધ્યાત્મની માગણી પાસે સાધુ પાસે જવાય છે. બાપજી પેલું તો અમને એ બતાવો, વિવેકો વર્ધતે મહાન, જીવનમાં વિવેક કેમ વધે. આનો અર્થ એ થયો, જેના જીવનમાં વિવેક નથી એ ક્યારેય પણ સુખી નથી થવાનો. સામાન્ય વિવેક નથી માંગ્યો હો, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વૈરાગ્ય સભર વિવેક જોઈએ છે અમારે. આ સંસારમાં વિવેકને મેળવવા માટેની કોઈ જો સ્ટોલ હોય, કોઈ દુકાન હોય, એક જ રામચરિતમાનસની સાક્ષી પૂરે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર તમને વિવેકની પ્રાપ્તિ ન થાય, અને સત્સંગની પ્રાપ્તિ કેવલ રામ કૃપા બિનુ સુલભ ન સોય. જેને રામની કૃપા ન મળે એને ક્યારે સત્સંગ ન મળે, અને સત્સંગ ન મળે એને કોઈ દી વિવેક ન મળે.